હાલી હાલી થાકી ગયા હતી બરોબર. હવે તો ક્યાંક મોડો ખાવો જોઈએ કે આટલું બધું લાંબુ છે ને તો આપણે ગમે એટલું ફરશું ને તો પણ આ પૂરું નહીં થાય. જો એટલે થોડી વાર હવે જસ્ટ આરામ કરી લીધી અને પછી વ્લોગને આગળ કન્ટિન્યુ કરવી. હા જો ભાઈ બહુ થાકી ગયા, હાલી હાલીને બહુ થાકી ગયા, કેમ કે જોવાનું એટલું હતું અને બહુ ઝાઝી જગ્યામાં આટા મારી મારીને અમે બધા થાકી ગયા. અને અત્યારે જો અહીંયા મસ્ત લોકેશનમાં બેઠા છીએ. અહીંયા કંઈક ડાન્સ બાન્સ ચાલુ થાય એવું લાગે છે. જોવી છીએ હવે શું ચાલુ થાય છે. મોડલું હોય કદાચ ડાન્સ બાન્સ કરે, આપણને તો ખબર નથી, પણ આવું કંઈક ટેસ્ટ જેવું ગોઠવેલું છે. એટલે મને લાગે છે એવું કે કદાચ ડાન્સ બાન્સ જ થાય અને એવું પણ હશે. જો આ મારી પાસે હા જો લાઇટિંગ બાઇટિંગ મસ્ત આવી ગઈ. અને અમારા આ ભાઈ તો છે ડાન્સર. એ તો રાહ જોઈ રહ્યા છે કે મોડલ સ્ટેજ ઉપર કઈ હવે ડાન્સ કરવાનું, હું કેમ એની એને ડાન્સ કરું. હા ભાઈ અમારે હાવ એટલે હાવ શાંત સ્વભાવનો માણસ છે. ટૂંકમાં આમ તમે ગણો ને તો ભગવાનના ઘરનું માણસ. એમાં પાછા આ ભાઈ તો બહુ અમારે ઝેરી છે. કલેજા હા જે ઓલા કલેજા નથી કે આપણે ક્યાં ભાઈ કહે છે ભાઈ નીલભાઈ ચાવડા કહે છે કેમ છો મારા કલેજા. જોઈએ આ બધા હા હા લે જો અમારે આ ભાઈ ક્યાં થાકી ગયા ને હવે. હા થાકી ગયો પણ જોવું તો પડે જ ગમે એ હોય. હજી બે મારવા છે. જો તો ભાઈ તમે લોટ કહો. વાહ ભાઈ વાહ, લાઇટિંગ બાઇટિંગ જવા મળી છે. અને વેલકમ વેલકમ. તો બધા અહીંયા અત્યારે ભેગા થઈને બેઠા છે. હાવ એટલે હાવ થાકી ગયા છે, કેમ કે બસમાં તો આખી રાત જાગ્યા હતા, કોઈ હુતા જ નતા. એટલે અહીંયા હવે આટા મારી મારીને થાકી ગયા અને અહીંયા અત્યારે પોરો ખાવા લઈ ગયા છે. અને એકા બીજા વાતો કરે છે કે હું લીધું, બોલાય હું લીધું. કોઈએ કાંઈ લીધું નથી. બસોડું ₹1 ખાલી આટા માર્યા છે. અને મસ્ત મસ્ત બધી હોટલો ના જોયું છે. હવે ખરીદી કોણ શું કરે છે આમાં તો બધી જોયા પછી ખબર પડે. કોઈ રાહ જોતા હોય તેમાં અત્યારે નથી લેવું, સાંજે લેવું છે. અને સાંજે થોડુંક સસ્તું મળે. જો આ ભાઈ નો અમારે નાટક જો કેવું જોઈએ છે એ આપણા બાપનું નથી. હા એક ટેલી ફોટો ફેરી પકડાઈ દીધી, જાઓ મારો આટા. અને આ ઠેલીના ₹200 ચાર્જ લીધો છે. ભાઈ આપણે ફોટોની એન્ટ્રી ફી કેટલી હતી અને ઓફલાઈન તો ઓનલાઈન તમે એક દી અગાઉ ઓનલાઈન બુક કરાવ્યું હોય તો ₹100 અને અહીંયા ઓન ધ સ્પોટ બુક કરાવો તો ₹200. એટલે ઓફલાઈનના ₹200 અને ઓનલાઈનના ₹100. એટલે લાખોમાં ફોટોગ્રાફર આવ્યા છે. એટલે એ તમે વિચાર કરો ₹100 લેખે આપણને આપી છે આ ખાલી ઠેલી. તારે કેમ ફ્રીમાં આવ્યું? હા ભાઈ એ મેમ્બર ક્યાં છે? રોમો મળે ક્યાં એલા ભાઈ? રોમો મળે નથી ભાઈ. તમે થાકી ગયા? બહુ થાકી ગયો. તમે કેમ થાકી ગયા ભાઈ? હા એમ? વાહ ભાઈ વાહ. તો બધા અત્યારે થાકી ગયા છે હાવ. અને અહીંયા હાવ બેસી ગયા છે. લો કદાચ અહીંયા કોઈક પથારી કરી દીધી હોય ને તો મસ્ત આરામ કરી હોઈ જાય.
કે ફેરમાં ક્યાંય જવું નથી અને આટાઈ નથી મારવા કોઈ જવું છે નિરાંતે. સારું હવે બોલો ભાઈ આ અમે ફેરમાં આવ્યા છીએ ભાઈ મજા આવે છે. હવે જમવાનો ટાઈમ તો થઈ ગયો છે કા? તો તમને શું જમવાની બહાર ગયા પછી અંદર આવવા દેતા નથી એના માટે અમારે તો એમ નહીં તમને જમવામાં શું મજા આવે? ભાઈ જે જે ખાઈ લેશું ગમે ઈ. તો જો મિત્રો કેટલી ઓલી ભૂખ લાગી છે ગમે ઈ આપો ઈ હાલ છે એટલે આપણે તો જોઈ સારું જ ખાવાનું હોય ને. અહીંયા ફરવા આવ્યા છીએ તો કાંઈ તો આ ભાઈ તો એટલા થાકી ગયા છે મારા ખોળામાં માથું નાખી જોઈ ગયા અને તમે એનું શરીર જોવો આને સહન કરવું એટલે એ તો તમે જોઈ રહ્યા છો ભાઈ. આ લીધું છે આપણે વાહ ભાઈ વાહ ખરીદી કરી એમને અને સીધું મોબાઈલમાં કનેક્ટ થાય છે. મોબાઈલમાં કનેક્ટ થાય છે. એટલે આપણે મોબાઈલમાં જે ચેક કરવું હોય ને કોન્ટેક્ટ એટલે સીધું મોબાઈલમાંથી આપણે મોબાઈલ રાખી દેવાનો. તો જો આ કીબોર્ડ લીધું છે અને કીબોર્ડ પણ એઆઈ ટૂલ વાળું છે. સીધું મોબાઈલમાં કનેક્ટ થાય છે અને મોબાઈલ તમે કીબોર્ડમાં દબાવો એટલે મોબાઈલમાં ટાઈપિંગ થાય. આ એવું કીબોર્ડ છે. ટૂંકમાં એનો ભાઈ યુઝ કરશે ને એવો વિડીયો આવશે તો હું તમને બતાવીશ. CGPTI જે ઓર્ગેનાઇઝેશન છે આપણને બધાને ખબર છે કે ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ માટે બહુ સારું કામ કરી રહી છે અને જે રીતે આપણને આઈડિયા છે કે લાસ્ટ 15 યર્સથી 15 વર્ષથી પણ વધારે વખતથી આપણે બધા જ આ એક્સપો એન્જોય કરી રહ્યા છીએ અને ઇન્ડિયાનો થર્ડ લાર્જેસ્ટ ત્રીજા નંબરનો લાર્જેસ્ટ એક્સપો આ સુધી થયો છે. એટલે એકવાર તમારા બધાની માટે તાળીઓ થવી જોઈએ કેમ કે આ પોસિબલ થયું છે માત્ર ને માત્ર તમારા કારણે અને એ સાથે જ 1000 થી પણ વધારે વર્કશોપ થઈ ચૂકી છે જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે CGPTI એ તરફથી અને બહુ જ એક નોબલ કોઝ CGPTI કરી રહ્યું છે. 50 વર્ષથી નીચેની ઉંમરના જેટલા પણ ફોટોગ્રાફર્સ જેમનું અકાળે મૃત્યુ થયું છે એમના પરિવારને 50,000 જેવી નાનકડી એવી રકમથી એ લોકો એકવાર તમારા પોતાની માટે તાળીઓ થવી જોઈએ. શીખવાથી નથી આવતી. તમે લોકો બહુ વધારે હાર્ડવર્ક કરીને બીજાની મુવમેન્ટ્સ બીજાની મેમરીઝને સ્પેશિયલ બનાવતા હોવ છો એટલે આજનું જે એન્ટરટેનમેન્ટ પીરિયડ છે સ્પેશિયલી તમારા બધાની માટે અને આઈ ગેસ મોડલ્સ રેડી છે તો મોડલ્સને જલ્દીથી સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશું આપણે. મારી નહીં ખા વાહ તમારી અદા વાહ પડશે બોલી કે હજી કેટલા 4 લોકો છે મને હજી બે લોકો જોઈશે. પ્લીઝ સર પ્લીઝ કમ. ઓકે એક અહીંયા આવી રહ્યા છે તમે આવી જાઓ. ચલો જલ્દી હા તો પ્લીઝ ચલો એક જ વ્યક્તિ જોઈશે હવે. અરે ચોક્કસ આમાંથી કાઠિયાવાડથી કેટલા છે? કાઠિયાવાડી જ્યાં બેઠા હોય દેખાઈ જ આવે. ઓકે લિસન તમે બધા ફોટોગ્રાફર્સ છો હે ને? તો જસ્ટ કેટલા વર્ષથી બધા વન બાય વન ખાલી ઇન્ટ્રો આપજો થોડા આગળ આવી જાઓ ને. કેટલા વર્ષથી તમે આ ક્રિએટિવ ફિલ્ડમાં છો? 22 વર્ષથી. સર આપને 14 વર્ષ. અને આપને કેટલા વર્ષ થયા સર? 15 12 સર. ઓકે
તમને જ્યાંથી રીલનું કલ્ચર આવ્યું આઈ થિંક કમ્ફર્ટેબલ ગુજરાતી રીલ दरवाजे पे है अड्डा अकेले ढाले बंदा मर्द है बरपेंदी એવું લાગે છે કે રેડિયોના બ્રાન્ડ એમ્બેસેડર છે હા બિપિનભાઈ તો ભાઈ હવે લાગી છે બહુ ભૂખ એક્ઝિબિશનમાં બહુ રેખડા ડાન્સ જોયો મસ્તીનો બહુ મજા આવી ગઈ ફૂલ એન્જોય કરી અને હવે પછી તો ભૂખ લાગી ગઈ છે એટલે આવી છે આપણે જમવા અમારા બિપિનભાઈ સેલિબ્રિટી બહુ ડાન્સ કર્યો મસ્ત બ્લોગમાં આવશે અને કોમેન્ટ કરીને કહેજો કે તમને ડાન્સ કેવો લાગ્યો બરોબર અને અત્યારે તો અમે બહુ દાદા થાકી ગયા છીએ ભૂખ એવી લાગી છે અને હવે આવી છે જમવા જોવી છે જમવામાં શું છે અને કઈ રીતનું છે પ્રાઇસ કેવી છે બહુ જાજો ભાવ હોય પણ કોઈ છતાંય ક્યાંય આખું દૂર જવું નથી એટલે અહીંયા જમી લેવી અને હવે જોઈએ આગળ જમવાનું કેવું છે અને શું છે એ તમને વિડીયોમાં બતાવશું બધા બે સાગર નરેશ હર્ષદ ભાઈ સોરી આમાં ભૂલાઈ જાય થાકી જાય ભૂખ લાગી ભૂખ લાગી ગઈ એટલી ને અમારું ગામ ધારી આવો જો આવો બધી ખાવા જોવા બે ભાઈ જમી લેવી જોજે બંને રેડી ભાઈ નિકોન સિરીઝનો સ્ટોલ છે આ અહીંયા નિકોન ફોટોગ્રાફીના કેમેરા ટેસ્ટિંગ કરવાનું આ સ્ટોલ છે તો અહીંયા તમે કોઈ બી કેમેરાને ટેસ્ટ કરો પણ આ મોડલના ફોટા પાડી અને તમે કેમેરાનું ટેસ્ટિંગ કરી શકો છો જો આ મોડલ છે હવે ભાઈ આપણે ફેરમાં રખડીને થાકી ગયા છીએ અને જો હવે બસમાં બેસી ગયા છીએ અને હવે અહીંથી સીધું ધારી તો આપણો બ્લોગ આજ અહીંયા જ પૂરો કરી દેવી છીએ હવે મળવી છીએ નવા બ્લોગમાં અને જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ બાય